સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનામાં પેરોલ ફ્લો વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમને માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસો અંગત બાતમીદારોના મારફતે બાતમી હકીકત મેળવી આધારે વરાછા AK રોડ એકતાનગર પાસેથી પેરોલ જમ્પ પાકા નામના કેદી પરવેઝ ઉર્ફે પરેશ અનવર અલી એમની ઉંમર 46 વર્ષ એકતાનગર AK રોડ હિમસન મિલની પાછળ વરાછા સુરત શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડી તેમને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો અને પોલીસ આરોપીને પકડી તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બળાત્કારના સંડોવાયેલા 7 વર્ષની દીકરી સાથે બળાત્કારના ગુનામાં સંડોવાયેલા પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સજા અને પેરોલ જમ્પ કેદીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।